નેક્સ્ટ પાર્લામેન્ટ સેશનમાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થવાનું છે. પણ આ વન નેશન વન ઇલેક્શનમાં હશે શું? કયા ઇલેક્શન સાથે હશે? એના ફાયદા શું હશે? નુકસાન શું હશે? એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 2024ના બીજેપીના મેનિફેસ્ટોમાં આપણે જોઈશું તો એમાં લખેલું છે કે વન નેશન વન ઇલેક્શન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વન નેશન વન ઇલેક્શન પહેલી વખત નથી. 2014થી દરેક મેનિફેસ્ટોમાં લખાતું આવ્યું ગયું છે. અને આ વન નેશન વન ઇલેક્શનમાં શું થશે? આપણા દેશમાં જેટલા પણ ઇલેક્શન થાય છે, એટલે કેન્દ્ર સરકારના ઇલેક્શન એટલે લોકસભાની ચૂંટણી, રાજ્ય સરકારના ઇલેક્શન એટલે એસેમ્બલીની ચૂંટણી, અરે નીચલા લેવલ પર એટલે ગ્રામ પંચાયતના લેવલના ઇલેક્શન પણ આ બધાની સાથે યોજાશે. જેનાથી વોટરે એક જ વખત જવાનું, દર 5 વર્ષે મત આપીને આવવાનું પોતપોતાના મનપસંદ કેન્ડિડેટને, અને મત આપ્યા પછી 5 વર્ષ સુધી જે સરકાર બની એ સરકાર ચાલશે, અનલેસ કોઈ નો કોન્ફિડન્સ મોશન આવે કે સરકાર પડી જાય. હવે સરકાર પડી જાય શું થશે ને હું તમને આગળ કહું છું, પણ એની પહેલા કહેવા માંગુ છું કે કેમ વન નેશન વન ઇલેક્શન કરવાની વાત છે. તો વન નેશન વન ઇલેક્શન થશે ને તો એનાથી પોલિટિકલ પાર્ટીઝનો અને ગવર્મેન્ટનો બેવનો ખર્ચો બચી જશે. કારણ કે એક જ સાથે જે પ્રચારનો ખર્ચ છે એ કરવાનો, એના પછી 5 વર્ષ બીજો કોઈ જ ખર્ચ નહીં આવે. કારણ કે અત્યારે આપણે જોઈશું ને તો દર વર્ષે કોક ને કોક રાજ્યના ઇલેક્શન હોય અને દર 5 વર્ષે કેન્દ્રનું ઇલેક્શન હોય. હવે આ વન નેશન વન ઇલેક્શન છે ને આપણા દેશમાં પહેલાં થઈ ચૂકેલું છે. 1951, 57, 62 અને 67માં આ 4 વખત વન નેશન વન ઇલેક્શન થયું હતું. પણ 68 અને 69માં ઘણા બધા રાજ્ય અને કેન્દ્રની સરકાર પડી ગઈ હતી ને, એના લીધે આ આખી સિસ્ટમ સિંક હલી ગયો અને બધા ઇલેક્શન અલગ અલગ થવા લાગ્યા. એક વખત વન નેશન વન ઇલેક્શન ચાલુ થઈ જશે, એના પછી આપણે જે એમપી સિલેક્ટ કરીએ છીએ લોકસભામાં, સ્ટેટ ગવર્મેન્ટના એમએલએ સિલેક્ટ કરીએ છીએ, અને લોકલ પંચાયત સુધીના ઇલેક્શન જે થાય છે બધા માટે એક કોમન વોટર લિસ્ટ હશે, કોમન વોટિંગ બૂથ હશે, ને એક જ જગ્યાએ જઈને આપણે ઇલેક્શન આપવાનું હશે. વન નેશન વન ઇલેક્શનની વેબસાઇટ પણ અત્યારે રેડી થઈ ગઈ છે, જેમાં આપણને એની બધી ડિટેલ મળી શકે છે. હવે આ વન નેશન વન ઇલેક્શન માટે છે ને સપ્ટેમ્બર 2023માં એક કમિટી ફોર્મ કરવામાં આવી હતી, જોવા માટે કે આની લીગાલિટી શું છે અને આમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે છે કે નહીં, અને પ્રોબ્લેમ આવે તો શું કરવાનું. એની એ રિપોર્ટ આખી રેડી છે. જે રિપોર્ટમાં મેં જેટલું વાંચ્યું ને એનાથી મને આટલી ખબર પડી કે સૌથી પહેલાં તો આ રિપોર્ટ તૈયાર કોણે કરી હતી? તો ચેરમેન હતા ભારતના એક્સ રાષ્ટ્રપતિ એટલે એક્સ પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદજી, આપણા હાલના હોમ મિનિસ્ટર અમિત શાહજી, એના સિવાય ગુલામ નબી આઝાદ પણ આ કમિટીના ભાગ હતા, જે પહેલા ઓપોઝિશનના લીડર રહી ચૂકેલા છે. હરીશ સાલ્વે પણ આ કમિટીમાં હતા, જે સિનિયર એડવોકેટ છે, એમને તમે ઓળખતા જ હશો. તો હવે આ રિપોર્ટ વાંચીને એનાથી મને આના ફાયદા અને નુકસાન થોડા ખબર પડ્યા છે. સૌથી પહેલા ફાયદાની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો જે એનાથી દેખાય છે એ છે કે ઇલેક્શન પર થતો ખર્ચ બચી જશે, સરકારનો બી અને પોલિટિકલ પાર્ટીનો પણ. એના સિવાય વોટર્સને ફાયદો થશે કે એક જ સાથે બધા માટે વોટ આપી શકશે, જેનાથી એમનો પણ સમય બચશે. ઇલેક્શન દર 5 વર્ષે જો એક જ વખત આખા દેશમાં એક સાથે આવતા હોય તો એનું એડમિનિસ્ટ્રેશન હજુ એફિશિયન્ટલી થઈ શકે છે. આમાં કેવું હોય, ઘણા અધિકારીઓને ઇલેક્શન ડ્યુટી મળતી હોય છે. હવે રાજ્યનું આવે, કેન્દ્રનું આવે, આ બધામાં ઇલેક્શન ડ્યુટી કરવામાં અધિકારીઓ પોતાના કામ પાછળ સમય નથી આપી શકતા, એ સમય એમનો બચશે. એના સિવાય આચારસંહિતાની વાત કરીએ, જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગતો હોય રાજ્યના ઇલેક્શનમાં કે પછી કેન્દ્રના ઇલેક્શનમાં, એ કોઈ પણ રાજ્યમાં જે દર 5 વર્ષે 2 વખત કે 3 વખત આવતું હોય છે એ ઘટી જશે. અને એ જે આચારસંહિતા નથી લાગતી એ સમયમાં સરકારો પૈસા વાપરીને જે ડેવલપમેન્ટના કામ કરી રહ્યા છે એ કન્ટિન્યુ કરી શકશે. પછી દર 5 વર્ષે એક જ વખત જો વોટ આપવા જવાનું છે ને તો વોટર્સને પણ એનું મહત્વ ખબર પડશે અને એ વોટ આપવા માટે જવા માટે ઉત્સુક હશે, અને એના લીધે હાયર વોટર ટર્નઆઉટ આપણે એક્સપેક્ટ કરી શકીએ. જે પણ સરકાર ચૂંટાઈને આવે છે એ 5 વર્ષ માટે ફક્ત એડમિનિસ્ટ્રેશનની પાછળ અને ડેવલપમેન્ટની પાછળ ધ્યાન આપી શકે, એમને ઇલેક્શન પર ફોકસ કરવાની જરૂરત નહીં રહે. હવે વાત કરીએ ગેરફાયદાની, ડીમેરિટ્સની આની. તો સૌથી પહેલા માની લો વચ્ચે કોઈ પણ સરકાર પડી જાય છે તો શું થાય? તો આ રિપોર્ટમાં જ લખેલું છે કે જો અગર સરકાર પડી જાય છે ને તો નવી એક સરકાર ચૂંટાશે તો ખરી, પણ એમની એક્સપાયરી જે 5 વર્ષ પૂરા થવાના હતા ને જૂની સરકારને, એમની ટર્મ ત્યાં જ પતી જશે અને ત્યારે ફરી ઇલેક્શન થશે. પછી ગેરફાયદામાં જોવા જઈએ ને તો સૌથી મોટું નુકસાન આમાં થાય રિજનલ પાર્ટીને, જે પાર્ટી ફક્ત એ રાજ્યમાં કામ કરતા હોય. કારણ કે એક સાથે જો ઇલેક્શન આખા દેશમાં છે, કેન્દ્રનું બી, રાજ્યનું બી અને પંચાયત લેવલે બી, તો એવા સંજોગોમાં શું થશે કે નેશનલ લેવલની પાર્ટી જે વધારે પૈસા વાપરી શકે છે પ્રચાર માટે, એમને વધારે ફોકસ મળશે, લોકોના ધ્યાનમાં એ વધારે આવશે, અને એટલે રિજનલ પાર્ટીના ચાન્સીસ છે કે એ દબાઈ જશે. એના સિવાય જે મતદારો છે ને એ નેશનલ ઇસ્યુને લઈને જ મત આપશે.
જે રિજનલ ઇસ્યુ છે, લોકલ ઇસ્યુ છે, એવા બી ચાન્સીસ છે કે એ બધા ઇસ્યુ દબાઈ જાય. અને એ તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ રિજનલ પાર્ટી નેશનલ પાર્ટીની સાથે કમ્પીટ ના કરી શકે ક્યારે બી. એના સિવાય બીજો એક પ્રોબ્લેમ શું થાય કે દર 5 વર્ષે ઇલેક્શન થાય છે, તો 5 વર્ષ પતવાના હોય એની જસ્ટ પહેલાં કોઈ એક મેજર નેશનલ ઇસ્યુ આવી ગયો ને, તો એ ઇસ્યુના લીધે આખું ઇલેક્શન એક બાજુ ફંટાઈ જઈ શકે છે અને કોઈ પણ એક પાર્ટીને એનો ફાયદો કે પછી નુકસાન થઈ શકે છે. તમે અગર આ વિડીયો અહીંયા સુધી જોયો છે તો હું જાણવા માંગુ છું તમારા મતે શું વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ કે અત્યારે જે ચાલી રહ્યું છે એ બરોબર છે? કમેન્ટમાં મને તમારો અભિપ્રાય જણાવો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.